આજે રાત્રે વરસાદ સાથે વીજળી જોવા મળશે। આજે ખાસ સાવધ। નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ। મિત્રો, આજે ગુજરાત ઉપર જે સિસ્ટમનો ડર હતો તે હવે સક્રિય થઈ ચૂકી છે અને છેલ્લા કેટલાક કલાકોથી સિસ્ટમનું જોર અચાનક વધી ગયું છે। ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી વરસાદી માહોલ સક્રિય બન્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાત તરફથી પણ સિસ્ટમ આગળ વધી રહી છે, જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આવનારા કલાકો ગુજરાત માટે મહત્વપૂર્ણ રહેવાના છે, કારણ કે એક સાથે બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગાજવીજ, વીજળીના ચમકારા અને ધોધમાર વરસાદ જોવા મળી શકે છે। ગઈકાલે સોમવારના દિવસે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો અને હવે આજે મંગળવારથી વરસાદનું જોર ફરી વધવાની શક્યતા છે। વહેલી સવારથી જ અનેક તાલુકાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે। પંચમહાલના શહેરામાં 3.5 ઇંચની આસપાસ વરસાદ નોંધાયો છે, જ્યારે ગાંધીનગરના દહેગામમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। મહીસાગરના કેટલાક વિસ્તારોમાં 2 થી 2.5 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે। પંચમહાલના ગોધરા, ગાંધીનગર અને અન્ય વિસ્તારોમાં પણ 1.5 ઇંચની આસપાસ વરસાદ નોંધાયો છે। ગાંધીનગરના કલોલ, ખેડાના કપડવંજ અને પંચમહાલના કેટલાક વિસ્તારોમાં 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે। અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। ખેડા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર અને નવસારી સહિતના અનેક તાલુકાઓમાં 0.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જ્યારે 100 કરતાં વધુ તાલુકાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે। હવે જો હવામાન વિભાગના એલર્ટની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર તરફ ભારે વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધી શકે છે। સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। યેલો એલર્ટ ધરાવતા વિસ્તારોમાં કચ્છ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, જામનગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નર્મદા, તાપી, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે। આ વિસ્તારોમાં 1 થી 2 ઇંચ સુધીના છૂટાછવાયા વરસાદની શક્યતા છે। બીજી તરફ દ્વારકા અને પોરબંદરમાં આજે વરસાદની શક્યતા પ્રમાણમાં ઓછી છે। આવનારા કલાકોની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ડાકોર, નડિયાદ, ખંભાત, વિરમગામ, ગાંધીનગર, કપડવંજ, લુણાવાડા, ગોધરા અને દાહોદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। છોટાઉદેપુર, વડોદરા અને બોડેલી આસપાસ પણ વરસાદનું જોર વધી શકે છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, કડી, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, ઈડર, મોડાસા, પાલનપુર અને બનાસકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વ્યારા, બારડોલી, ડાંગ અને વલસાડ તરફ પણ વરસાદી માહોલ સક્રિય રહી શકે છે। નર્મદા અને તાપી જિલ્લામાં સિસ્ટમની અસરને કારણે ભારે વરસાદની શક્યતા છે। ભરૂચમાં છૂટાછવાયા મધ્યમ વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર તરફ વરસાદનું જોર વધારે રહી શકે છે, જ્યારે જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદી ઝાપટા પડી શકે છે। હવામાનની આ સિસ્ટમની અસર આગામી કેટલાક દિવસો સુધી જોવા મળી શકે છે અને તારીખ 11થી લઈને 15 ઓગસ્ટ સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ સક્રિય રહેવાની શક્યતા છે। ખાસ કરીને આગામી 24 થી 48 કલાક ગુજરાત માટે મહત્વપૂર્ણ રહેવાના છે। ખેડૂતો અને નાગરિકોએ સ્થાનિક હવામાન વિભાગની ચેતવણીઓ પર ધ્યાન આપવું અને ભારે વરસાદ દરમિયાન અનાવશ્યક મુસાફરી ટાળવી। આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી ઉપલબ્ધ હવામાન ડેટા અને આગાહીના આધારે રજૂ કરવામાં આવી છે। તેમાં ફેરફાર શક્ય છે અને કોઈપણ નિર્ણય લેતા પહેલાં સત્તાવાર હવામાન વિભાગની માહિતી જરૂરથી તપાસવી। આવતીકાલે ફરી મળીશું નવા હવામાન સમાચાર સાથે। ત્યાં સુધી રજા આપશો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો। ધન્યવાદ। જય માતાજી।